આ ફૂમતો કાકો તો બહુ ઝેરીલા હોય યાર. બહુ યાર જેટલી અદેખી કરે. હું તો સારું કર્યું આપણે વિડીયોમાં રાખ્યા નહીં. ખરેખર પાછળ આપણને બહુ નડો. તાણી અહીં શેડું તો વાંચ્યું તું ને ધોપો. શેડુલે વાંચ્યું તું. મોવાન હંગા તો તું ચેડે હતો યાર. તને કીધું તું. અલ્યા તારી યાર હું કીધું આરો ચેડે છે હું ભૂલી ના નહીં વાંચ્યું. હવે આ ડોહો આખું ગોમ ઊંચું કરશે ઘેર આવીને ઉપાધિ કરી. આ વાને તો પેલા ખૂણામાં ત્યાં 4-5 ડોકા ભાગી નાખ્યા. કેમ લે? આરો ત્યાં થઈ. પણ તું જો ભૂંડ બીજો હતો તે આરોટવા માંડ્યો હતો. મસ્તી કરતા હતા ઈ તો. મસ્તી કરતા હતા. આપણે હવે વિડીયો વાળા તો ચેનલ તો આપણી થોડી આમ પેલી રાખવી દઉં તમારો પર્સનાલિટી આમ જોઈએ ભાઈ ભૂંડ વાળું ના કરો. એ વાત સાચી પણ મન તો અત્યારમાં આ ડોહા મૂડમાં આવ્યો. ફોન આવે 1 મિનિટ. હેલો. હેલો સર, હા બોલો. હું વિંદાસ ન્યૂઝમાંથી રિપોર્ટર ડીકે બોલું સર. હા બોલો સર. હા સર, ચાલો વિડીયો બનાવવા જઈએ તે ચેનલ તમારી હે ને? હા અમારી હે. હા, મારે તમારું ઇન્ટરવ્યૂ લેવું હતું. ઇન્ટરવ્યુ? હા. પણ સર અત્યારે અમે બહુ બિઝી છે બરોબર, અને અમારા જોડે એટલો ટાઈમ નહીં કારણ કે અમારે હાલ વિડીયો શૂટિંગ ચાલુ છે. આવું શું કરો યાર, પ્લીઝ પ્લીઝ યાર, અમારા તરફથી તમને ટીઆરપી પણ મળશે. એ વાત સાચી સર, પણ અમારે એક 5 મિનિટ અમારે આમ બગાડવી નહીં, અમારા માટે આમ બહુ મહત્વની વાત છે એમ. અમે અત્યારે એક સેકન્ડ બગાડવા માંગતા નહીં. અરે સાહેબ, તમારી 5 મિનિટના તમને 5 લાખ રૂપિયા મળશે. એ તો હા, તો ભાઈ તમે ઘરે તો નહીં પણ અમે જે જગ્યા ઉપર છે વિડીયો બનાવવા તાર જ્યાં બરોબર, હા, એ જગ્યા ઉપર તમને લોકેશન મોકલું વોટ્સઅપ ઉપર. એ જગ્યા ઉપર તમે આવો તો અમે તમને 10 થી 15 મિનિટ આપો એમ. હા, તે તમારી જગ્યાનું લાઈવ લોકેશન મૂકી દઉં, હું આવી જાઉં તરત. એ હારવાડામાં મોકલી દેવો. એ હા. ઓ તું કને કહેતો ટાઈમ નહીં ટાઈમ નહીં. એટલે ઇન્ટરવ્યુ લેવા આવે એ બિંદાસ ન્યૂઝમાંથી. તે ના પડાય મગજ જેવું છે કે નહીં ઓમ? તાણી એટલે કીધું અને થોડી વાતચીત હમી રીતે કરજો. ન્યૂઝ હોમે પાસે કેમેરા આગળ થઈને પાછા તમારા મોઢાની ગટરો ના ખોલતા. એમ નહીં યાર, તું યાર જૂઠું બહુ બોલે. ચમ બાપડા હાથે હાથું કઈ દેવા કે એમાં શું હતું. હાલ આપણા જોડે કોઈ સ્ટોરી નહીં. હમણાં હા, બેઠા હતા. નરવા બેઠા ટાઈમ પાસ તો. એટલે એ આવું ન્યૂઝમાં ના કહેતા યાર, નકર ચેક ને ચેનલ ની પથારી ફેરવશો તમે. આ જેમ તેમ વાત નહીં, આખી દુનિયામાં ન્યૂઝ બતાવવાના છે યાર. તાણે ઓવો લેવાડો સોયલે પેલી બાજુ, એ તો આવે હાલત. બાપડ્યો, સાહેબ આવે એટલે આપણે વિડીયો બનાવી દઈએ. હેડો ફટાફટ. એટલે હું તો જાણો યાર વિડીયો ની પડી, પેલા ઇન્ટરવ્યુ લેવા આવે છે પછી વિડીયો શાંતિથી ચાલુ કરા ઇન્ટરવ્યુ આલી. એ તું પેલા ટીંગા ગલત આજે, બાકી આપણે થમ્સઅપ લેતા આવજે, ઠંડુ કરાવવું પડશે સાહેબને. ઓ જલ્દી જા. દર વખત અમે હલા જઈએ યાર, હું બધા વખત તું જા યાર. પેલી ફેર ઠેઠ ક્ષેત્રમાં હતા તો અમે ઘેર મેલ્યો તો મૂજ્યો તો. એ ચાલે, તું જા હેડ. એટલે તને યાર ટોપ કરવા માટે તો રાખ્યો ચેનલમાં, તું જાનો ના ટોપ કરી. ભાઈ એવું લસ્યા લેલું નહીં તમે મને યાર. જો તું મારથી નેનો હોય ને તાર ટોપ કરવું પડશે ને, અમુ નહીં આવે પછી. ભાઈ જાવું તો જા, હું નહીં જવાનું તને કહી દીધું. ભાગવો ને સમજે ને કે એકી થાપે ઊંધો પાડ્યો હાલ હમણે. એટલે થાફો ને મેલી હું તું તો જાવું જા, ના જાવું કોઈ નહીં. કોને મનું જાકે ને કામ મેલ્યો હમણે એક. જા. પેલા સાહેબ આયા લે. આખો દાડી કરે યાર. પેલા સાહેબ આયા લે. એ ગોબા. એ પેલા આયા લે. બાવા ખરેખર આ તમારી રિયલ એક્ટિંગ જોઈને આમ ખુશ થઈ ગયો હું. એવું એમ? હા. એક્ટિંગ અમારા માણસો તમે જોણો આમ લડતા હોય તો જોણો આમ રિયલ એકદમ. હું આપણે ચાલો વિડીયો બનાવવા, એ ચેનલનો હું ડાયરેક્ટર છું બાબુભા. વાહ વાહ. એટલે તમે હવે ઇન્ટરવ્યુ ચાલુ કરો, કારણ કે અમારા જોડે હું ટાઈમ ઓછો હોય, પબ્લિક વિડીયોની બહુ માંગ કરે. હા હા, ટાઈમ તમારે હું તમારો ટાઈમ લગી રહે, વેસ્ટ નહીં કરું, ચિંતા ના કરો બરાબર. યાર હોય આટલે આ તમારું સ્ટેન્ડ યુઝ કરું હું. હા કશો વાંધો નહીં. એટલે કેમેરો અમારે છે 5 લાખનો બરોબર, હા. પણ આજ આ વન વગડા માપવાનું હતું ને એટલે અમે કેમેરો નહીં લાયા. એવું છે એમ? ઓય વાત કહું, તું તે દાડા મને એમ કહેતો કે 50,000 નો કેમેરા લાવવાના 5 લાખ રૂપિયા ચોટ લાવ્યા તું. એટલે એ તો કેવું પડે યાર, આપણે થોડી બતાવવી પડે યાર આપણી ઇજ્જત. એમ નહીં, પેમેન્ટ તો નહીં હંતાડી દેતો ને. એટલે 50,000 નો છે, તને ખબર નહીં પડતી બોગા? આ તો નક્કી હું તારે વિશ્વાસ ના હોય. હા, હવે હું જે પ્રમાણે પૂછું ને
એ તમે ત્યાં તમારા સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપજો બરાબર તમારી ચેનલ વિશે. હા તમે હમણાં તો ડાયરેક્ટર સાહેબ. હમણાં રિઝલ્ટ સારું આવશે. હા પહેલાં તો મને કહો કે તમે ચેનલમાં મેમ્બર કેટલા છો, કેટલા માણસો છો એમ. એ બકા પ્લીઝ યા એટલે સર અમે ચેનલમાં કુલ 5 મેમ્બર છો. એમાં અમારે હું ડાયરેક્ટર, પછી અમારે ભૂપતસિંહ, પછી ભાવેશ, પછી આ અભિષેક અને અમારે આ જલુભા. 5 મેમ્બર બરાબર. હા. ઓકે. 2 મેમ્બર હતા પણ એ એક્ટિંગ અમને એ લોકોની ગમી નહીં એટલે અમે પછી એને કાઢી દીધા એમ ચેનલમાંથી. હા બરાબર. અને બીજો પ્રશ્ન, હા આ તમને આમ ચેનલ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવે કે આપણે આમ એક યુટ્યુબ ચેનલ બનાવીએ કોમેડી રીતનું? એટલે સર એમાં કેવું ખબર હે, હા હું ભણી અને કોલેજ કરી પછી મારા નોકરીનું સેટિંગ થયું નહીં એટલે હું એક કંપનીમાં નોકરી કરવા ગયો. એટલે ત્યાં ગાડી છે ને લગભગ 1500 થી 2000 કારીગર હતા. એટલે મેં જે પહેલા જ દિવસે કંપનીમાં પગ મેલ્યો એટલે બધાનું ધ્યાન મારા ઉપર જ હતું. એટલે ભાઈ મારા જોડે આવીને મને કે તમે કોઈ સ્ટાર છો કે તમે કોઈ ફિલ્મોમાં કામ કરો છો, મને આ બધા પ્રશ્નો પૂછવા માંડ્યા લોકો કારીગરો બધા. એટલે પછી મને એવું લાગ્યું કે ખરેખર હું પણ એક સ્ટાર જેવો લાગું તો મારે આ કંપનીમાં નોકરી કર્યા જેવી નહીં. પછી મેં બધા અવનવા માણસો ભેગા કરી અને પછી હું ચેનલ બનાવી હતી મારે, પણ હું એકલો પડતો હતો કારણ કે એકલો માણસ કશું કરી નાખે બરાબર. એટલે મેં આવા અવનવા માણસો ભેગા કર્યા અને પછી એક ટીમ બનાવી અને આજ અમે બહુ ઊંચા લેવલ ઉપર છીએ એવા મધ્યે. આ બધા એક્ટરો તમને મળ્યા કેવી રીતે? એટલે સર એમાં કેવું હતું ખબર હે કે જે આ લોકો રહ્યા ને 4 જણ એ એક ગામમાં એક નમૂના હતા બરોબર. નમૂના એટલે કોઈ કામ ધંધો નહીં, કશું નહીં, હાવ બેકાર. પછી મને લાગ્યું કે મેં એમની અંદર એક કળા જોઈ બધાની અંદર કે ના પણ આ લોકોએ કંઈક કરી શકશે એમ, એક્ટિંગ કરી શકશે. એટલે હું પછી મારી જાતે આ લોકોને ટ્રેન કર્યા અને એમને જે એક્ટિંગ અંદર દબાઈ રહી હતી એ મેં બહાર કાઢી. અને જે પેલું કહેવત છે ને કે આપણે કાદવમાંથી કમળ, એમ કમળ બનાવીને આ લોકોને મેં અત્યારે આખા વિશ્વમાં આમ ફેમસ કરી દીધા એમ. વાહ સર વાહ. ખરેખર સાહેબ 1 મિનિટ હાલજો મને. હું કહું તને કે આખા ગામમાં રખડેલમાં નંબર 1 ગણો તો તું પોતે. તું ચાલ નોકરી જોતો કંપની? એટલે અમુક શબ્દો એવા બોલવા પડી એમ નહીં. બોલો શબ આપણે પછી ચેડે પટાઈ સાહેબ જા પછી. ના ના યાર આ જુઠ્ઠું બહુ બોલો, ઇજ્જત નું. એક મિનિટ. એટલે સર તમને જે મેં નમૂનાની વાત કરી બરોબર, એમાં જે આ ભાઈ રહ્યો, આ ભાઈ બહુ મોટી કંપનીમાં નોકરી કરતો હતો પણ એની અંદર એક કળા હતી બરોબર. એટલે આ નમૂનાના લિસ્ટમાં આ ભાઈ નહોતો બરોબર. હા તો હું તમારા બધા એક્ટરને એક એક પ્રશ્ન પૂછું બરાબર? હા જલ્દી. આપણી ટુકડી જિંદાબાદ. એ આપણે જે વિડીયો ચાલે છે ને એ બધું રિયલ ના કહેતા. વહો ધ્યાન રાખવાનું. મેં જે રીતે ફેશનમાં વાત કરી ને એ રીતે વાત કરજો પાછા. હા બરોબર. શું કીધું બધા? હડો. આવું કર્યું ડાયરેક્ટર સાહેબ તમે આપણી ટુકડી જિંદાબાદ. એટલે આ મારો પાસવર્ડ છે અને આપણે પેલી મેચ ચાલુ થાય એટલે પેલા 11 ખેલાડીઓ નહીં આમ કોરંડુ વળી દાતા ઓહો. એટલે જે આપણે જે કેપ્ટન હોય ટ્રેન નહીં કરતો એટલે હું ડાયરેક્ટર છું એટલે મારે અમુક માણસોને ટ્રેન કરવા દો. તમે ઇન્ટરવ્યુ લેવા કીધું. બરાબર બરાબર. હા તો જલવાન. હા હા તો જલવા તમે બોલો કે તમે ચેનલમાં કયો રોલ ભજવો એમ, કઈ રીતની એક્ટિંગ? મારી એક્ટિંગ એક ગરીબનો રોલ ને લોકોના અહીંયા કરુણતાથી ઉભરાવી નાખે એવો, એકદમ કરુણતા ભર્યો. સાહેબ અમારે આની શકલ જ એવી છે કે કોઈ બી ધોઈને ધોઈ જાય યાર. હા તો પહેલાં તમારું નામ શું? મારું નામ સાહેબ ભાઉ. ભાઉ. હા તો બોલો ભાઉ, તમે ચેનલમાં કઈ રીતનો રોલ ભજવો, શું કરો એમ? આપણે સાહેબ અમે વિડીયો બનાવવા જઈએ ને એકમ ગરમી હોય ને તો બધા પાણી પાવાનું, પછી વિડીયોમાં કોઈ વસ્તુ ખૂટતી એરી લાવવાનું, પછી કોઈ નામ તાકો
કોઈ સાહેબ કોઈ નામ જાવું હોય તો ડબલું ભરી આલવાનું. એટલે કે સાહેબ આમ સેવા ભાવી એવો રોલ મારો. હા સેવાભાવી રોલ બરાબર. પડી સર ગયું? તમે આવી જાઓ સર. આવવાનું રહ્યો હા તમારું નામ શું? અભિષેક. અભિષેક. હા તો તમે શું કરો બોલો? હેન સાહેબ મારા વિડીયોની અંદર બધાની માર ખાવાની હોય હે પણ આ બધા સાહેબ મને હાથ ચૂકલા મારી એ આપણે ઓભાડ વિડિયો નહીં બકા અરે ઇન્ટરવ્યુ હો. ઇન્ટરવ્યુ તો આલે વાહ નહીં ઇન્ટરવ્યુમાં રિયલ એક્ટિંગ ચાલુ કરી નાખી. અમારે એક્ટર રહેવાય જબર એક્ટિંગ કરા ટેણી અમારા દે. હીરા ગોજા હો તમે. બકા આપણે દર વખત એક્ટિંગ નહીં કરવાની હો. અમુક ઇન્ટરવ્યુ હોય તો આપણે હાથવાનું હો. જતો રદા તાર ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું. વાહ ડાયરેક્ટર સાહેબ તમે હીરા ગોજા છે. સર તમે આવી જાઓ સાહેબ. સાહેબ તમારું નામ તમારું? મારું નામ ભૂપત. હા બોલો તમારો ચેનલમાં કઈ રીતનો રોલ છે, કઈ રીતની એક્ટિંગ? મારા હે ને આ લોકોને જોડવાના હોય કે કોઈ બી મારવાનો હોય ને તો એનો રોલ મારો એટલે વાસ્તવમાં એક્શન રોલ. હા એટલે આ ભાઈ અમારે છે ને કોઈને ચાલતા ના આવડતું હોય, કોઈ સીધું ટેડું ચાલતું હોય એને ટ્રેન કરે સીધા ચાલતા શીખવાડી. ના સાહેબ અરે આપણે બકા વાભાડ અરે બહુ એ, માર ભાઈ એ અભી તો બસ એને એવું ના હોય એટલે સર એમાં કેવું ખબર હે? હમણાં રોલ આવશે. દર વખત આ એક્ટિંગ આ બે જણા જોડીમાં હોય એટલે એના મને વિડીયો ચાલુ છે. હમણાં રોલ આવશે. ઇન્ટરવ્યુ બકા કેટલા જા મારા છે મારા શેતાનનું સાડું મારા છે ઉઘાડું મેળીને આવતા છે. અલ્યા આ ઉભા મારા છે. હા તો સાહેબ મારો છેલ્લો પ્રશ્ન બરાબર, ચેનલ દ્વારા તમે કેટલા આગળ જવા માંગો એમ? એટલે સર ચેનલ દ્વારા તો અમે આટલામાં બધે વિડીયો બનાવી ચૂક્યા બરોબર. એટલે હવે અમે ઠેઠ પાવાગઢ જવાનો વિચાર છે અમારો. પણ અંબાજી રાખવાનું તું યાર. એટલે અંબાજી તો આપણે જઈને આવ્યા યાર. તાણ હમણાં જ જઈને આયા. એમ નહીં સાહેબ તમારે સમજવા ફેરથી હું શું કહું, ચેનલ દ્વારા તમે ઊંચાઈની કેટલી સીડીઓ ચડવા માંગો એમ? સીડીઓ એટલે સર એમાં તો અમે જો અંબાજી તો અમે સીડીઓ બધી ચડીને આવ્યા. એટલે હવે સીડીઓ વધારે તો અમે ગિરનારની ચડવા માંગીએ છીએ. કારણ કે એ 9,999 હા એ હિમાલય જાવ કેવું રે? સાહેબ તો બળફનો હ આ ફેરવવાનું ફેરવવું હે? હોય. એમ નહીં ફરે સાહેબ ઓટોમેટિક હે. અલ્યા મારા શેતાનનું સાડું છે. મમતા કાકા તમારે ક્યારથી ફોન આવ્યો તો મોગી માનો તે એમ કહેતા હતા ઘેર મહેમાન આવે તમારા હારેથી એટલે ઘેર તમારે કીધું તમને હાલ મારું પેર ફોન આવ્યો તો કીધું એ તો અમે ક્ષેત્રમાં થઈને આવતા રહ્યા કીધું હાલ હાજર નહીં હોય હું કહું ફૂમતા કાકા વાપરો મારી વાત ઓ ડાયરેક્ટર સાહેબ અમારે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે અને આબરૂ ના કાઢો કે કોણ કાઢે આપણું? તમે બોલતા નહીં હાલ કશી પછી વાત અલ્યા મારા મોગીની શોગન ભાઈ હાલ બોલો તો જો તમે બોલો મોગી તમારે શોગન. એકના એક મોગીની સોગન. મોગી શું મરી જાત? પછી પણ આ તતારે એટલે તમે તારા આયા મને ઉપાડી તળાવમાં નાખવા હોય તો નાખજો ભાઈ મારે એમ છે. અલ્યા એ ઇન્ટરવ્યુ વાળા ઓમે ડોહાભા ઓમે કે બે કોન્ફિડન્સ મળ્યો મને. ડોહાભા ફૂમતા કાકા આગળ તમને વિડીયો તમને આગળ લઈએ અમે આગળ આજો. ફરી મેં આપણે કાકાને છે ને હા બોલો. આ કાકાને એને ડોશી છે ને એને જતી રહી છે ને એટલે મગજ થોડું તાણનું ભપચી ગયું હોય એટલે તમને કોઈ બોલે ને તો કશું મન ઉપર ના લેતા ના ના એટલે ના ઉંમર લાયક થી તમે કશું કહેતા નહીં અમને તો મોં મોં તો યાર ના લેવું યાર, આટલી તકલીફ વાળા મોણાને હું ખોટું લગાડતો મોં મોં તો અમને થાપો મેલી લ્યો હું ડાયરેક્ટર મારે ખવું કોઈ નહીં ના તો મને થાપો મારે પણ હું કરવાનું એવું? અમારા ગામના કાકો ય ઉંમર લાયક ના ના એને રાખવી પડે થોડી. મારા શેતાનનું હમણો કાકા હું તમારા દાજેલા દિલનું દર્દ બધું સમજુ. ભગવાન તમારી હિંમત આલે ને સહન શક્તિ આલે. હે ભગવાન દાન લેવા છે કાઢ્યા. ફૂમતા કાકા થોડું વ્યવસ્થિત વાત કરો. એ સાહેબ છે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે અમારું. અલ્યા કાર્ય પૂછન ત્યાંથી થાય બસે ને કે મેલું બે લમણાની હમણે ફૂમતા કાકા તમે મર્યાદા રાખો કે અમે તમારી મર્યાદા નહીં રાખતા યાર. એક તો પાછા વડે સાડું ખોલું મેલે આવતા રહેશે પાછા મજા રાખો રે હમણે ડાયરેક્ટર સાહેબ અલ્યા મારા શેતાનનું સાડું જેવું કાઢું મેલી ના
ઉમતા કાકા તમારા થોડી ગલતફહેમી થાય છે. આપણે કુદરતની આફત આવે એટલે શેડા જીવનમાં આપણે પડવાના જ છે. અને તમે ચિંતા ના કરો, ભગવાનની ભક્તિ કરો, તમારે બધું સારું હોવાનું થઈ જાય. ગુજરાતની આફત જ તમારી આ ટીમ રહી આગળ છે. આ તમે ત્યાંથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યો ને ત્યાંના બધા ક્ષેત્રોમાં તમે સાડા પાડો છો. કાકા વાપડો એ તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. અમે આમાંથી અમારે પેમેન્ટ છે ને અમે પેમેન્ટ એ કાઢી અને અમે એવું વિચારીએ છીએ કે આપણે ખેડૂતોને જેટલા પણ આ ફૂડ ને રોદડા શેડા પાડે છે એ બધી પ્રોબ્લેમ સોલ્વ કરી દેવું અમે. આલા એક ટાઈમનું ખાવાનું નથી ખાતા ને શું તમે યાર ભૂમતા કાકા શાંતિ રાખો. તમે જો હવે ઘેર જવાનું હોય તો જો. પાગલ કાકા આટલો ખાલી મને કટ લઈ જાજો. આ કાળિયાને એવું છે. મોબાઈલ 3 લાખ રૂપિયાનો મોબાઈલ મારો 3 લાખ ઓય દોડ ના કાકો ભગચેલો છે. મને આઈ જાય આ પાગલ કાકા. હા મારું એસબી હિન્દુસ્તાની હા.